હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈથી તૈયાર થઈ ગયા અને રસોઈ પણ ટિફિન બનાવવા મળી. તો ભીંડાનું શાક બની ગયું ટમેટાનું સોસવાળું, અને હવે બનાવું છું. રોટલી પણ અડધી બની ગઈ ને હવે ભાખરી બનાવવા મળીશું. તો આજે દક્ષિણ શનિવાર છે, તે એને ઉખાડવા ગઈ હતી. તે જેમ કાંઈ ઉઠતું નથી, નક્ષ નવાઈ જશે. હાલ આપણે ફટાફટ ભાખરી બનાવી નાખી, પછી સિરાઈ લઈએ. તો ચાલો ભાખરી બનાવી નાખી. નક્ષભાઈ અતારમાં બાલવીર જોવા મળ્યા છે. કાનક્ષ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો એ હું તો છે ને અહીંયા બાલવીર જોવા મળ્યો ને હું મારી દઉં પોતા. બીજું બધું કામ થઈ ગયું છે એનું. કાનક્ષ, તો હાલો અમે પોતાને એવું કરી નાખીએ અને રૂમાલ ને એવું ધોવું છે, થોડુંક ઓછાણ ને એવું, તો એ પણ ધોઈ નાખીએ. તો હાલો, નક્ષભાઈ છે ને અમારે ટીવી જોવે ને, તો મારે બધું કામ થઈ જાય. તો પોતા મારીને હવે ખાલી કપડાં ધોવાનું બાકી છે. ચાલો કપડાં ધોઈ નાખીએ. બધા વહી ગયા છે હવન કામે. તો અમે મા દીકરો સેવીને દક્ષ ક્યાં ગયો ભાઈ? ભાઈ નિશાળે ગયો ને એ ભાઈ ટીવી જોવે છે. તો હાલો આપણે કન્ટિન્યુ પોતાની ઉમારી દઈએ, પછી તમને મળશું. તાર બૂટ લેવા જવાનું? નવા બૂટ લેવાના? હાલો, એને બૂટ લેવા છે ને પછી હાલો તો પોતું મારી દઈએ આપણે. તો ચાલો. નક્ષભાઈને શું કરવું છે? નક્ષભાઈને પાણી પીવું છે? રોવું છે? જાને હવે ગાંડો. હાલે એ કે રોવું છે. બહાર નીકળ, હાલ બાણું બંધ કર ફ્રીજનું. તો હાલો કપડાં બપડા ધોઈ ગયા ને વાસણ ગોઠવી દઈ. 10:30 થઈ ગયા. પછી હા લઈ લે. તો પછી રાંધવાનો ટાઈમ થઈ જશે હમણાં. તો ચાલો વાસણને ગોઠવી દેવું. બીજું બધું કામ થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા. નક્ષભાઈ કાંક કરે છે ફ્રીજમાં. જો પાસ કે મેં કીધું તાર શું કરું? તો કે રહું છે. નક્ષભાઈને ભૂખ લાગી ગઈ ને તે કેરી ને ભાખરી ખાઈશ બેઠો બેઠો. કા ભાઈ? હું બીજા તો કેરી ને ભાખરી ખાશો? હું થાકી ગઈ છે એટલે બે જાઓ છે. એ કેરી ને ભાખરી ખાતો જાય ને પવન ખાતો ખાતો ખાઈશ. કા ભાઈ? તો રાંધવાનું નથી હવે, બધા આવશે નહીં પછી? હે દાદા ખાવા આવી જાય. ખાઈ બેઠો બેઠો ને હાલો તો એ કે તું થાકી ગઈશ બે જાય એમ કે. એમ કોણ એવું શીખવાડતું છે? કોઈ કીધું ન હોય તોય હાથે કે તું થાકી ગઈ છે બે જાય. ભાખરી ખાતું જાય. હું ડાયો છે, ડાયો. એકલી કેરી જ ભાવ. જો દક્ષભાઈ આવી ગયા ને જેઠાલાલ જોવે છે નિશાળે આવીને. કા દક્ષ કે નિશાળે આજ મજા આવી ગઈ? નિશાળ શું ખાવાનું હતું? દાળ ભાત ખાવાના હતા. તો હાલો એ દાળ ભાત ખાઈને આવ્યો છે. મેં બનાવી નાખ્યું સવારે ટિફિનમાં ટમેટા ભીંડાનું શાક, અને અત્યારે ગાંઠિયા સેવનું શાક બનાવ્યું છે. અને બનાવી નાખ્યા છે રોટલા બાજરાના. તો હમણાં પાછા બધા ખાવા આવી જશે. તો મેં કીધું દક્ષ આવી ગયો તો હવે લસણ ફોલવાનું છે. આજ તો અત્યારે પાણી આવ્યું છે. તો અત્યારે તડકો નીકળ્યો છે, નકર સવારે કેવા વાદળા અંધાર્યું હતું, વરસાદ આવે. તો હાલો આપણે લસણ ફોલ નાખી, પછી મરચું ભેળવાનું હોય તો ભેળવાઈ જાય. તો હાલો દક્ષભાઈ ટીવી જોઈ લે. નક્ષુભાઈ રમ્યા છે. નક્ષુભાઈ શું કરો? નક્ષુભાઈ
લસણ ફોલસ અને સાંયે જાંબુડા ને સાંયે બેઠા બેઠા લસણ ફોલ નાખી કાં નાખશું? તમારે બધાને ફોલવું હોય તો આવી જાવ કે ખાવા આવી જાવ ફોલવા બે જા એમ કહેશે બે જા હું લસણ ફોલું હાલો અમે બે ના દીકરો બે લસણ ફોલ નાખીએ ને નકશીભાઈ ફોલ આવે છે મને કાં હેલો ફેમિલી અમે ઉઠી ગયા અને હવે ગુવારનું શાક મૂકવાનું બહાર પડ્યું છે તે બહાર મૂક્યું હતું ને જા બહાર પડ્યું છે બહાર હોય તો તેલ મૂકી દીધું છે ગુવારનું શાક તો ચાલો આજે ગુવારનું શાક બનાવવાનું છે તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ બાજરાના રોટલા ગુવારનું શાક ચાલો બનાવી નાખીએ ના નક્ષભાઈ છે ને હક નથી લેતા ઘડીક મોટું જબલું લે ઘડીક નાનું જબલું લે શું કરવા તાર નકરા જબલાને રમવું છે વાળો હાલો તો મારું તેલ આવી ગયું છે શાક ગોવાનું શાક ખાવા કોને પાણી આવી ગયું ગોવાનું શાક જોઈને ગોવાનું શાક પણ બની ગયું રોટલાય બહાર પવનમાં બનાવી નાખ્યા બટ્ટા પણ એક વાત છે ભમરો આવ્યો એક રોટલામાં ભમરો આવ્યો છે દક્ષભાઈ આજે નિશાળ જવાનું કેવું હતું આજ સારું રહ્યું કેમ બેને રીવી નાખી લઈ લે ઓલા નથી ખાવું તો લીમડા ખાય છે ને હવે મારે વાળું કરવા દે છે કાઢશું પેલા આટલું તો પી તારી બોટલ બહાર પડી નખશું બહાર પડી છે ઈયાન દઈ દે અભી મજા આયેગા ના ભીડો જો મેં વાળું પાણી કરીને નવરા થઈ ગયા આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં